વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે કીવર્ડ ટાર્ગેટિંગ છે એની વાત કરી હતી અને એમાં આપણે લાસ્ટમાં મેટા ડિસ્ક્રિપ્શન ટેગ છે એને કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે નવો ટોપિક છે ને સ્ટાર્ટ કરીએ છીએ, ધેટ ઇઝ નોન એઝ અ કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન. Content optimization relates to how the presentation and architecture of text, image, and multimedia content on a page can be optimized for search engine. હવે આપણી પાસે જે ડેટા અવેલેબલ છે જેને આપણે કન્ટેન્ટ કહીએ છીએ, એ કન્ટેન્ટને આપણે કેવી રીતે રિપ્રેઝન્ટેશન કરવાનો છે એનું આપણે અહીંયા લર્નિંગ છે આઈડેન્ટિફાઈ કરવાનું છે. એનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, એનું આર્કિટેક્ચર કેવી રીતે ડેવલપ કરવું, ટેક્સ્ટ ક્યાં મૂકવી, ઇમેજીસ ક્યાં મૂકવી, મલ્ટીમીડિયા કન્ટેન્ટ છે ને કેવી રીતે ડિફાઇન કરવા, જેથી કરીને સર્ચ એન્જિન છે એને આ બધી પ્રોસેસ છે એ ઇઝી રીતે ડિફાઇન થાય. It is not surprise that content formatting, the presentation style and layout choice you select for your content is a part of process. બરાબર, ટેક્સ્ટના ફોર્મેટ છે અથવા એના ડેટા છે એવા રિપ્રેઝન્ટેશન કરવાના જેથી કરીને જે યુઝર છે એ ખરેખર આ વસ્તુ રીડ આઉટ કરવાનો છે એના માટે આ વસ્તુ છે એકદમ ઇઝી રહી જવી જોઈએ. પ્રેઝન્ટેશન છે એ એકદમ એટ્રેક્ટિવ હોય, પણ કન્ટેન્ટ છે એનું રિપ્રેઝન્ટેશન, એના ફોન્ટ્સ છે, એની સ્ટાઇલ છે એવા હોવા જોઈએ કે કોઈ પણ યુઝર છે એની પ્રત્યે એટ્રેક્ટ થાય અને રીડ આઉટ કરે બરાબર. Choosing sans serif fonts such as Arial and Helvetica is a wise choice for the web. Verdana in a particular has received high praise from usability and readability experts. ત્રણ અલગ અલગ ફોન્ટ છે એના રિપ્રેઝન્ટેશનની વાત કરી છે. ફોન્ટ છે ને બે ટાઈપના આવે, સેરિફ અને સેન્સ સેરિફ. એરિયલ, હેલ્વેટિકા છે આ બધા સેન્સ સેરિફ છે, પછી વર્ડાના છે આ બધા સેન્સ સેરિફ છે. એના એક્ઝામ્પલ છે સેરિફ. સેરિફ ફોન્ટ આવે ને એમાં નીચે તમને ફોર્મેટિંગ કરેલા દેખાય. જેમ કે અત્યારે તમને એરિયલ વંચાય છે તો એરિયલ છે એમાં એના નીચે અને આ બાજુ એના નીચે બે નીચે તમને થોડું લાઇનિંગ છે એના જેવું દેખાય, એ સેરિફ છે. સેન્સ સેરિફ છે એકદમ સિમ્પલ ફોન્ટ છે, એનું રિપ્રેઝન્ટેશન છે. વર્ડની અંદર તમે જશો ને પછી ટાઈપ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે સેરિફ અને સેન્સ સેરિફ ફોન્ટ વચ્ચે કેટલો ડિફરન્સ હોય. એટલે બને ત્યાં સુધી આપણે એરિયલ, હેલ્વેટિકા અને વર્ડાના ફોન્ટ છે એનો યુઝ કરશું. Verdana is one of the most popular of the font design for on-screen viewing. અને એમાં સૌથી વધારે જો યુઝ થતો હોય તો વર્ડાના છે. It has a simple, straightforward design and the character or symbol are not easily confused. કોઈ પણ વસ્તુ છે તમને કન્ફ્યુઝ કરે એવી નથી, બધા સ્ટ્રેટ ફોરવર્ડ ફોન્ટ છે. For example, the uppercase L and the lowercase l have unique shapes, unlike in Arial, in which the two glimpsy may be easily confused. એટલે કોઈ પણ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન તમે જુઓ, અત્યારે આપણને એલ નો એક્ઝામ્પલ આપ્યો છે તો કેપિટલ એલ અને સ્મોલ એલ છે એમાં વર્ડના ફોન્ટમાં ઘણો બધો ડિફરન્સ છે. હવે એ જ વસ્તુ આપણે એરિયલ ફોન્ટ છે એની અંદર ડિફાઇન કરીએ તો આપણને થોડું કન્ફ્યુઝન છે એ થાય એવું છે. જો આપણે એનું એક્ઝામ્પલ છે ને વર્ડની અંદર ચેક કરીએ તો અત્યારે આપણે ઉપર વર્ડાના ફોન્ટ છે એનું રિપ્રેઝન્ટેશન કર્યું છે. વર્ડાની અંદર કેપિટલ એલ છે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય, સ્મોલ એલ. હવે અહીંયા આપણે વર્ડાના ફોન્ટ છે ને ચેન્જ કરીએ છીએ ત્યાં આપણે એરિયલ કરીએ છીએ. બરાબર, હવે એરિયલ છે એની અંદર એલ નું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય, જો જેમ સ્મોલ એલ વર્ડાનામાં દેખાય છે એમ કેપિટલ એલ છે એ એરિયલમાં જો સ્મોલ એલ માં વર્ડાના દેખાય છે ને એવી રીતે જ છે ઇન એરિયલ. હવે ફરી પાછું આપણે એરિયલ કરીએ અને ત્યાં સ્મોલ એલ છે ને એનું રિપ્રેઝન્ટેશન છે ને જોઈએ. જો હવે આ સ્મોલ એલ છે, હવે કેપિટલ એલ કરો કે સ્મોલ એલ કરો લગભગ બધું તમને સિમિલર જેવું છે એ દેખાશે. એટલે બેટર છે કે આપણે વર્ડાના ફોન્ટ છે એનું રિપ્રેઝન્ટેશન કરીએ કમ્પેર ટુ એરિયલ ફોન્ટ. અગેન આપણે આપણી સ્લાઇડ ની અંદર પાછા આવ્યા છે. ઓકે,
Verdana is one of the most popular of the font design for loans and LL ની વાત ઓકે આપણે થઈ ગઈ છે. જો અહીંયા પાછું એનું એક એક્ઝામ્પલ છે એ આપણને ક્લિયર કરી આપ્યું જે આપણે વર્ડમાં જોયું એવું જ અહીંયા છે. જો એરિયલમાં ઇલ્યુસ્ટ્રેશન લખ્યું છે, 3 એલ આપ્યા છે, ત્રણેય તમને સ્ટ્રેટ દેખાય છે. જનરલી આપણે કેપિટલ એલ છે એ સ્ટ્રેટ લાઈન અને પછી નીચે સ્લીપિંગ લાઈન જેવું કરીએ છીએ. વર્ડાના છે એની અંદર તમે ચેક કરો, જો આઈ અને એલ ઇલ્યુસ્ટ્રેશન જો હવે આઈ છે એ પણ એલ જેવો છે એરિયલમાં, એલ પણ એલ જેવો છે. વર્ડાનામાં તરત તમને ડિફરન્સ છે એનું રિપ્રેઝન્ટેશન થશે, કેપિટલ આઈ જેવો અને સ્મોલ એલ જેવો. અહીંયા તમને ખબર જ નથી પડતી આ એલ છે કે કેપિટલ એલ છે, સ્મોલ એલ છે, આઈ છે, શું છે. એટલે બેટર છે કે કન્ટેન્ટ માટેના ફોન્ટ્સ આપણે એવા ડિફાઇન કરવાના જેથી કરીને કોઈ એમ્બિગ્યુટી ન આવે. યુઝર છે ને એકદમ બધી વસ્તુ છે એ ક્લિયર અને કટ થઈ જાય. કારણ કે યુઝર એક વખત ક્યાંય કન્ફ્યુઝમાં મુકાશે ને પછી ક્યારેય તમારી વેબસાઇટ છે એ સેકન્ડ ટાઈમ જોવા નહીં આવે. Another advantage of Verdana is the amount of spacing between letters. One consideration to take into account with Verdana is that it is a relatively large font. હવે એરિયલ કરતા વર્ડાના ફોન્ટ છે ને એની સાઇઝ વધારે છે. સાઇઝ કેવી રીતે આઈડેન્ટિફાઈ થાય? આપણે બ્રોડ કરી છે એવું નહીં, ટોપ કોઈ પણ કેરેક્ટર છે ને ટોપ થી લઈને એના બોટમ સુધી જે સ્પેસ આવે ને એને એ લોકો સાઇઝ આઈડેન્ટિફાઈ કરે છે. The word take up more space than word in Arial even at the same point size. જો અત્યારે બે વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે. વર્ડાનામાં notice the length of this sentence અને એરિયલમાં notice the length of this sentence. બેયમાં કન્ટેન્ટ સેમ છે, ખાલી ફોન્ટના નામ છે જે ફોન્ટનું ફેસ કહેવાય છે એ તમે ચેન્જ કર્યું છે તો ફોન્ટની લેન્થ છે અથવા એની સાઇઝ છે તમે ચેક કરો. વર્ડાના ફોન્ટ છે એ એકદમ આપણને વિઝિબલ થાય છે, જ્યારે એરિયલ ફોન્ટ આપણને થોડા કમ્પેરેટિવલી થોડા નાના દેખાય છે. Font choice is accompanied with in importance by sizing and contrast issue. Type that is similar than 10 points is typically very challenging to read, and in all cases, relative font size are recommended so that user can employ browser option to increase decrease if necessary. શક્ય હોય ત્યાં સુધી આપણે 10-12ની સાઇઝ છે એના ફોન્ટ રાખવાના, પણ યુઝર છે એને ફોન્ટ છે એને વધારે રીડ આઉટ કરવા હોય તો બ્રાઉઝરની અંદર જ ઇન્ક્રીઝ ડિક્રીઝ છે જેને આપણે ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કહે છે એ ઓપ્શન આવે છે, ત્યાંથી એને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકાય. Contrast. Contrast the color difference between the background and text is also a critical. Liability usually drops for anything that isn't black on a white blackboard. બરાબર, તમે બેકગ્રાઉન્ડનો કલર કેવો ચૂઝ કરો છો અને ફોન્ટનો કલર કેવો રાખો છો એનું ઇમ્પોર્ટન્સ બહુ છે. જો અત્યારે તમને જે પાવર પોઈન્ટનું પ્રેઝન્ટેશન દેખાય છે, બેકગ્રાઉન્ડ કલર એકદમ વ્હાઇટ છે, ફોન્ટ કલર એકદમ બ્લેક છે અને બધી જ વસ્તુ છે એ પરફેક્ટલી વિઝિબલ થાય છે. એટલે કન્ટેન્ટ છે એ એવી રીતે ડિફાઇન કરો કે યુઝરને બધી જ વસ્તુ છે પરફેક્ટલી વિઝિબલ થાય. Now content length and word count. Content length is another critical piece of optimization puzzle that mistakenly plays in a keyword density or unique content bucket of SEO. In fact, content length can have a big role to play in terms of whether your material is easy to consume and easy to share. હવે તમે જે કન્ટેન્ટ મૂકવાના છો સાઇટની અંદર એ કન્ટેન્ટ છે એ કેવું મૂકવું, કેટલી લેન્થનું મૂકવું અને કેટલું મિનિંગફુલ મૂકવું એ આપણા હાથમાં છે. એઝ એ એસઈઓ પ્રેક્ટિશનર તમારે એવા કન્ટેન્ટ છે એનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે બને ત્યાં સુધી બહુ લોંગ નહીં અને બહુ શોર્ટ નહીં, એવા કન્ટેન્ટ્સ છે એને તમારી અંદર મૂકવાના. અને વર્ડ કાઉન્ટ છે એની એક પ્રી ડિફાઇન્ડ આગળ આપણે બ્રાઉઝર છે એનું બધું કન્ફિગરેશન આવશે એમાં જોશું કે અમુક બ્રાઉઝર છે અમુક ટાઈપના ફોન્ટ્સ અમુક લેવલ સુધી છે એ એક્સેપ્ટ કરતું હોય છે, પછી એક્સેપ્ટ નથી કરતું. બને ત્યાં સુધી કન્ટેન્ટ એવા રાખવાના કે એક પેરેગ્રાફની અંદર પતતો હોય તો 2 પેરેગ્રાફ નહીં કરવાના, 2 લાઇનની અંદર પતતો હોય તો 3 લાઇન નહીં કરવાની, પણ જે કન્ટેન્ટનો મિનિંગ છે, જે ટોપિક તમે કવર કરો છો એ ટોપિકનો મિનિંગ છે ત્યાં કેરી ફોરવર્ડ થઈ જવો જોઈએ. Lengthy piece often don't fare particularly well on the web, perhaps on one page cell letter, whereas short form and easily
digestible content often has more success. બરાબર, તમે લાંબા લાંબા લેટર કરીને ફોન્ટ તમારા ડેટા છે ને ડિફાઇન કરો, કન્ટેન્ટ છે વધારે લખો, મીનિંગલેસ છે, શોર્ટમાં ઇઝીલી સમજાય એવા ડેટા છે તમે મૂકો તો યુઝર છે તરત એટ્રેક્ટ થશે. ઇવન સર્ચ એન્જિન છે એને પણ આ વસ્તુ ઇઝી લાગશે. નાઉ વિઝ્યુઅલ લેઆઉટ. Last but not the least, in content structure optimization is the display of material. બરાબર, એટલે તમારે કેવી રીતે બતાવવાનું છે. આપણે બેકગ્રાઉન્ડ નક્કી કર્યા, ફોન્ટની સાઇઝ નક્કી કરી, પણ એને બતાવવું છે કેવી રીતે. બ્યુટીફુલ, simplistic, easy to use and consumable layout trust and garner far more readership and links than poorly designed content which between blogs that threaten to overtake the page. બરાબર, એકદમ સરસ, એકદમ સિમ્પલ, લોકો ઇઝી રીતે એને સમજી શકે. બધા વર્ડ્સ છે ને તમે એવી રીતે ગોઠવો કે જે લોકોને નોર્મલ ઇંગ્લિશ છે એનું પણ નોલેજ છે તો એ લોકો પણ તમારા ડેટા છે અથવા તમારા કન્ટેન્ટ છે એને ઇઝીલી ગ્રેપ કરી શકે. એટલે તમારું લેઆઉટ છે એને તમે એવી રીતે સેટ કરો અને એની અંદર કન્ટેન્ટ છે એને એવી રીતે મૂકો કે તરત હાઇલાઇટ થાય અને યુઝર છે ને ઇઝી રીતે રીડ આઉટ કરી શકે. નાઉ CSS એન્ડ સિમેટિક માર્કઅપ. હવે કઈ માર્કઅપ લેંગ્વેજ છે એનો યુઝ કરો. આગળ આપણે HTML ની અંદર લર્ન કરી ગયા છે કે એક CSS નો કોડ છે તમે હેડ ની અંદર ડિફાઇન કરો, બરાબર, એની ઇફેક્ટ છે એ થ્રુઆઉટ તમારા આખા પેજ છે એની અંદર બધા જ પેરેગ્રાફમાં રિફ્લેક્ટ કરવી હોય તો થાય. એટલે તમે કેવી ટેકનિક છે અથવા કઈ લેંગ્વેજ છે અથવા કઈ માર્કઅપ લેંગ્વેજ છે એનો યુઝ કરો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. CSS, that is known as a cascading style sheet, is commonly mentioned as a best practice for general web design and development, but its principle provides some indirect SEO benefit as well. હવે એના એડવાન્ટેજ તો આપણને ખબર જ છે કે એસીઓ ની અંદર HTML ના હેડ સેક્શન ની અંદર આપણે CSS છે એનો એક માની લો કે એક ટેગ બનાવ્યો છે H1 નામનો. તો H1 ના જેટલા એટ્રીબ્યુટ્સ આપણે ત્યાં ડિફાઇન કરીએ છીએ, હવે નીચે તમે બોડી સેક્શનમાં જેટલી જગ્યાએ H1 લખશો એટલે ઓટોમેટિક H1 ના બધા એટ્રીબ્યુટ ત્યાં કેરી ફોરવર્ડ થશે. હવે આ એડવાન્ટેજ તો આપણને ખબર જ છે, પણ એસીઓ માં પણ આ જ વસ્તુ છે એડવાન્ટેજ ની અંદર પ્રૂવ થાય છે. એને આપણે ચેકઆઉટ કરીએ કેવી રીતે થાય છે. જો Google used to recommend keeping pages smaller than 101 KB. હવે CSS નો એડવાન્ટેજ યાદ કરો કે રાઇટ વન્સ અને યુઝ એનીવેર ઇન ધ બોડી સેક્શન. બરાબર, એટલે એક કોડ છે H1 છે એની અંદર 7 એટ્રીબ્યુટ્સ આપણે ડિફાઇન કર્યા છે. હવે આ સાથે એટ્રીબ્યુટ આપણે બોડી ટેગમાં 25 વખત વાપરવા હોય તો 7 લાઇન ઇન્ટુ 25 કરો એટલે 175 લાઇન એક્સ્ટ્રા થાય. એની બદલે આપણે શું કરીએ છીએ કે CSS ની જે અંદર જે ટેગ બનાવીએ છીએ એને એક વખત હેડ સેક્શનમાં લખીએ છીએ અને પછી એના બધા એટ્રીબ્યુટ્સ ત્યાં ડિફાઇન કરીને પછી ટેગ છે ને આપણે બોડી સેક્શનમાં વાપરીએ છીએ. એટલે શું થાય છે, જે એટ્રીબ્યુટ આપણે હેડ સેક્શનની અંદર લખ્યા છે એને ફરીવાર બોડીમાં લખવા ન પડે. એટલે 175 માંથી 7 માઇનસ કરો તમે એટલે 167 લાઇન્સ છે તમારી સેવ થાય, જે તમારા પેજનો કેબી છે એને પણ સેવ કરે. એટલે ગૂગલ છે એ શું કે છે કે તમારા પેજની સાઇઝ બને ત્યાં સુધી 100 KB થી ઓછી હોય એવી તમારે ટ્રાય કરવાની છે. આના માટે શું કરવું પડે, અલગ અલગ CSS જેવી કોઈ પણ માર્કઅપ લેંગ્વેજ, CSS માં આપણો કોઈ ઇશ્યુ નથી, પણ એવી કોઈ પણ માર્કઅપ લેંગ્વેજ યુઝ કરો જેમાં કોડ એક વખત લખાય પછી એને તમારે રીયુઝ કરવો હોય તો ઇઝીલી રીયુઝ થાય. And it used to be a common belief that there were benefit to implementing pages that were small in size. અને ઓબ્વિયસ છે, આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ છે એની સાઇઝ સ્મોલર હોય તો એનું રિપ્રેઝન્ટેશન ઓલવેઝ ફાસ્ટ થાય. એટલે ગૂગલ એવું પ્રિફર કરે છે કે તમે તમારા પેજની સાઇઝ છે એ બને ત્યાં સુધી 101 KB છે એનાથી નીચી રાખો. એના માટે તમારે CSS જેવી લેંગ્વેજીસ છે એનો યુઝ ક્યાંક ને ક્યાંક કરવો પડશે. Still, keeping file size low means faster load time, lower abandonment rates, and a higher probability of being fully read and more frequently linked to. બરાબર, જેટલી ફાઇલની સાઇઝ નાની એનો લોડ થવાનો ટાઈમ છે એ ઓછો થઈ જશે
બરાબર. ફેલ થવાનો ટાઈમ છે એ પણ ઘટી જશે અને તમારું લિસ્ટિંગ છે અથવા તમારા ડેટા છે અથવા તમારી વેબસાઇટ છે એનું લોડિંગ ફાસ્ટ થશે, જેથી કરીને સર્ચ એન્જિન છે એ શું કરશે, એને ઝડપથી લોડ કરીને ટ્રાય કરશે, એનું રેન્કિંગ ફેક્ટર છે એમાં એનું ઇમ્પ્રુવમેન્ટ તમને જોવા મળશે. CSS can also help with another hotly debated issue, that is code to text ratio. Some SEO professionals feel that making the code to text ratio smaller can help considerably on a large website with many thousands of pages. હવે CSS છે એનો મોટામાં મોટો એડવાન્ટેજ શું છે, હમણાં આપણે આગળ વાત કરી એ જ પ્રમાણે કે એનો કોડ છે એને તમે એક વખત ડિફાઇન કરો ને અને ગમે તેટલા ટેક્સ્ટમાં તમારે એનો યુઝ કરવો હોય ને તમે યુઝ કરી શકો. ઇવન સિંગલ પેજમાં નહીં, મલ્ટિપલ પેજમાં પણ તમારે આ જ કોડ છે એને યુઝ કરવો છે તો તમે કરી શકો. એનો મિનિંગ શું છે કે તમારો કોડિંગ પાર્ટ છે એ ઓછો છે, તમે ટેક્સ્ટ છે એનો વધારે યુઝ કરી શકશો. હમણાં આગળના સ્લાઇડની અંદર આપણે વાત કરી કે 175 લાઇન્સ ઓફ કોડ છે ને તમારે રિપીટ કરવાનું આવે છે. હવે અત્યારે આપણે શું કર્યું, 7 લાઇન્સ એક વખત હેડમાં લખી નાખી એટલે ફરીવાર 167 લાઇન કે 168 લાઇન છે એની સ્પેસ જે તમે બચાવી છે એ સ્પેસ તમે તમારા કન્ટેન્ટ છે એને યુઝ કરવા માટે કરી શકો. એટલે આપણા કન્ટેન્ટ છે એ વધારે હાઇલાઇટ થાય અને ઓન ધી હોલ આપણો પર્પસ છે એ પણ સોલ્વ આઉટ થાય કે રિપીટેડલી બધી વસ્તુ છે એને ડિફાઇન ન કરવી પડે, એ વસ્તુ પણ તમે CSS થી કરી શકો. Now content uniqueness and depth. You can debate the value the engine plays on robust, unique, value-added content. Google in particular has had several rounds of kicking low-quality content site out of its index, and the other engines have followed the suit. એટલે જો લો ક્વોલિટી કન્ટેન્ટ છે ને એ ક્યારેય ન થાય ને એનું આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર. એક તો કન્ટેન્ટ છે યુનિક રહેવા જોઈએ, એનો ડેપ્થ એમને રહેવું જોઈએ. ડેપ્થ એટલે એની વેલ્યુ છે કન્ટેન્ટની, જે પર્પસ છે એ પરફેક્ટલી સોલ્વ આઉટ થાય એની આપણે ટ્રાય કરવાની છે. એક વખત સર્ચ એન્જિન છે એમાં તમારી પર્ટિક્યુલર છાપ છે એવી થઈ જાય કે આ સાઇટ છે ને કન્ટેન્ટ છે એ બહુ લો ક્વોલિટી છે તો ક્યારેય સર્ચ એન્જિન તમારા સાઇટ ઉપર ફરીવાર નહીં આવે, ક્યારે એને ઇન્ડેક્સિંગ નહીં કરે, ક્યારે એને સ્ક્રોલિંગ નહીં કરે, ક્યારેય ડિસ્પ્લે નહીં કરે. અને આ જ વસ્તુ ગૂગલની સાથેના બીજા બધા સર્ચ એન્જિન છે એ પણ આ જ વસ્તુ કરે છે. એટલે કન્ટેન્ટની ક્વોલિટી છે એ યુનિક રાખવાની અને ડેપ્થ એવી રીતે રાખવાની કે જેથી આપણો પર્પસ છે એ પરફેક્ટલી હાઇલાઇટ થાય. 30 to 50 unique words forming unique parsable sentence that other site pages do not have. બરાબર. આને જનરલી પ્લેગરિઝમ છે એવું કહેવાય છે. પ્લેગરિઝમ છે એનો મિનિંગ એવો થાય કે તમારા કન્ટેન્ટ છે એમાં મેક્સિમમ 1 કે 2% સુધીના ડુપ્લિકેટ કન્ટેન્ટ દેખાય છે, ત્યારે જ્યારે તમારી પાસે 200-250 પેજીસ હોય એના ઉપર તમે પ્લેગરિઝમ છે ને ડિફાઇન કરો તો એમાંથી 1%, 2% કે 3% સુધી પ્લેગરિઝમ છે એ ચાલે, એટલે કે ડુપ્લિકેટ કન્ટેન્ટ ચાલે. પછી ડુપ્લિકેટ કન્ટેન્ટ છે એ ન ચાલે. અહીંયા એવું જ કહે છે કે દરેક પેજની અંદર તમારે 30 to 50 એવા યુનિક કીવર્ડ છે ને આઈડેન્ટિફાઈ કરવાના છે, એવા યુનિક સેન્ટેન્સીસ છે એ તમારે મૂકવાના છે જે બીજી બધી સાઇટ છે ને એની અંદર ના હોય. Unique HTML text content different from other pages on the site in more than just the replacement of key verbs and nouns. એટલે આપણે શું કરવું છે, યુનિક HTML કન્ટેન્ટ્સ છે એનો યુઝ કરવાનો છે જે સાઇટના બીજા બધા પેજીસ છે એની અંદર એનું રિફ્લેક્શન ન થાય. વર્બ્સ, નાઉન આવી કોઈ પણ વસ્તુ છે એનું તમે યુઝ કરી શકો. Yes, this means all those sites that build the same page and just change the city and state name, thinking it unique, are mistaken. પણ ઘણી બધી સાઇટ છે એવું કહે છે કે કન્ટેન્ટનો થોડો પાર્ટ છે એને તમે ચેન્જ કરી નાખો એટલે આખું વસ્તુ છે એ જુદી થઈ જાય, પણ એવું ક્યારેય નથી. એટલે તમે માની લો કે એક પ્રોજેક્ટ રિપોર્ટ છે એને ક્રિએટ કરો છો. હવે પ્રોજેક્ટ રિપોર્ટ છે એ તમારો અને બીજાનો મેચ કરીએ આપણે. હવે એ છે પોતાના સિટીના નામ કે બધી જે XYZ વસ્તુ, એટલે એનો પ્રોજેક્ટ જે રીતે હોય એ બદલે, તમે તમારા પ્રોજેક્ટ છે એની રીતે બદલો, એટલે બેયના પ્રોજેક્ટના કન્ટેન્ટ જુદા થઈ ગયા એવું ન માનવું.
અંદર જે સ્ટાર્ટિંગની બધી ડિટેલ છે એ કેવી રીતે લખી છે, પછી પ્રોજેક્ટ માટે તમે જે વર્ક કર્યું છે એનું જે વર્ક કર્યું છે, આ બધી જ વસ્તુ છે એ યુનિક થવી જોઈએ. એટલે જેટલી વસ્તુ યુનિક થશે ને એટલું રિપ્રેઝન્ટેશન છે એ સરસ રીતે થશે. સર્ચ એન્જિન છે એ બધી વસ્તુ પરફેક્ટલી તેને ડિફાઇન કરીને ડિસ્પ્લે કરશે. Unique title and meta description elements. If you can't write unique meta description, just exclude them. એટલે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ છે એની આગળ આપણે વાત કરેલી કે ડેટા છે એનું રિપ્રેઝન્ટેશન છે, પણ માની લો કે તમે એનું રિપ્રેઝન્ટેશન નથી કરતા તો એને કાઢી નાખો. યુનિક વિડીયો, ઓડિયો, ઇમેજ કન્ટેન્ટ. આ તો આપણી સાઇટ હવે જે પર્પઝ માટે છે એના માટે તમારે બધી જ વસ્તુ છે એને યુનિક આઈડેન્ટિફાઈ કરવાની છે, તો જ લોકો એટ્રેક્ટ થશે અને તો જ આપણું રેન્કિંગ ફેક્ટર છે એ થોડું હાઈ આવશે. The engine have started getting smarter about identifying and indexing pages for vertical search that wouldn't normally meet the uniqueness criteria. એટલે સર્ચ એન્જિન પણ અત્યારે એટલા બધા સ્ટ્રોંગ થયા છે કે યુનિક ટેસ્ટ છે એને આઈડેન્ટિફાઈ કરવાની મેક્સિમમ ટ્રાય કરે છે. જેટલી વસ્તુ તમે યુનિક આપશો એટલું સર્ચિંગ છે એ તમારું હાઇલાઇટ થશે અને એટલો તમારો રેન્કિંગ ફેક્ટર છે એ ઇમ્પ્રૂવ થશે. Points to keep in mind: don't simply republish something that found elsewhere on the web unless your site adds substantive value to user, and don't infringe on other copyrights. ક્યાંયથી કોપી પેસ્ટ કરીને બધી જ વસ્તુ મૂકી દેવી એવું ક્યારેય ન કરવું. થોડી વાર લાગે તો ભલે લાગે, પણ યુનિક ડેટા અને યુનિક કન્ટેન્ટ છે, યુનિક કીવર્ડ એને આઈડેન્ટિફાઈ કરીને તમારે તમારી સાઇટ છે એની અંદર મૂકવા. કોઈ બીજી સાઇટમાંથી દરેક ડાયરેક્ટ ડેટા છે ને કોપી પેસ્ટ કરો એવી ટ્રાય બને ત્યાં સુધી ન કરવી. If you are hosting affiliate content, expect to be judged more harshly than other, as affiliate in ACRB search engine result pages are one of the user top complaints about search engine. એટલે ACRP છે સર્ચ એન્જિન છે એ સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ છે ને કેવી રીતે જોવે છે કે ક્યાંય તમે ડુપ્લિકેટ કન્ટેન્ટ છે એ કેવી રીતે વાપરા છે. એ લોકો પાસે બધા એવા સોફ્ટવેર છે, અત્યારે માર્કેટમાં ઘણા બધા એવા સોફ્ટવેર છે. ફોર એક્ઝામ્પલ એકનું તમને હું નામ આપું, ટર્નિટીન કરીને સોફ્ટવેર છે. હવે આ સોફ્ટવેર છે એની અંદર તમારી પાસે માની લો કે 100 પેજ છે, એ 100 પેજ તમે આ સોફ્ટવેરની અંદર નાખશો ને તો આ 100 પેજની દરેકે દરેક લાઈન છે એ તમે કઈ સાઇટ કઈ બુક ક્યાંથી ઉપાડીને લીધી છે ને એનું રિપ્રેઝન્ટેશન તમને કરીને આપશે. હમણાં જે આગળ હું વાત કરતો હતો પ્લેગરિઝમ, એ પ્લેગરિઝમ એટલે કે કોપી તમે ક્યાંથી કેટલી કરી છે ને એ બધી જ વસ્તુ તમને ડિફાઇન કરીને આપશે. એટલે જ્યારે પણ તમે સાઇટ ડેવલપમેન્ટ કરતા હોય એમાં કન્ટેન્ટનું કામ કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ક્યાંય કોપીરાઇટ વાયોલેશન ન થવું જોઈએ. ડુપ્લિકેટ કન્ટેન્ટ કોપી પેસ્ટ કરો પણ કન્ટેન્ટ છે એને ચેન્જ એવી રીતે કરો કે કન્ટેન્ટનો મિનિંગ એમ ને એમ રહે પણ વર્ડ્સ છે ને બધા યુનિક થઈ જાય, તો પ્લેગરિઝમ કે કોપીઝના ઇશ્યુ છે એ નહીં આવે. Small things such as a few comments, a clever sorting algorithm or automated tags, filtering a line or two of text, simple mashups or advertising do not constitute substantive value. નાની નાની વસ્તુ છે એને પણ તમારે અંદર માઇન્ડમાં રાખવાની છે, જેમ કે કોમેન્ટ્સ છે, કોઈ એવા અલ્ગોરિધમ છે, કોઈ મશઅપ્સ છે, કોઈ એડવર્ટાઇઝમેન્ટ છે, આવી બધી વસ્તુ છે એને પણ તમે ઇન્ક્લુડ કરી શકો, પણ બહુ સ્મોલર ફોર્મેટની અંદર. નાવ ડુપ્લિકેટ કન્ટેન્ટ ઇશ્યુઝ છે એને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કવર અપ કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ.